જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ મોતીચૂરના લાડુની રેસીપી, જેમાં મેં જારો નથી વાપર્યો કે નથી મશીન વાપર્યું। 100% તમે આ રેસીપી જોશો ને તો તરત જ બનાવવાનું મન થઈ જશે। એટલી આ સરસ મોતીચૂરના લાડુની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। સેજ પણ ચાસણી વધારે નહીં લાગે અને સેજ પણ ઓછી નહીં લાગે। આ રીતે એકદમ પરફેક્ટ લાડુ બનશે। આ મોતીચૂરના લાડુને જોઈને તમને પણ બનાવવાનું મન થઈ જશે, એટલા સરસ આ મોતીચૂરના લાડુ બને છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। મોતીચૂરના લાડુની બુંદી બનાવવા માટે 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ। લોટને આપણે ચાળી લઈએ જેથી તેમાં લમ્સ ના રહે। જો તમે બેટરને ચાળીને નહીં લો તો બુંદીના બેટરની અંદર લમ્સ રહી જશે। તો અહીંયા મેં બધા જ લોટને બરાબર ચાળી લીધો છે અને હવે તેમાં પોણા કપ જેટલું એટલે 3/4 કપ જેટલું પાણી ઉમેરી દઈએ। તમારે ઘરની કોઈ પણ વાટકી લઈ લેવાની। 1 વાટકીના માપથી તમે કરશો તો પરફેક્ટ મેજરમેન્ટ આવશે। 1 કપ લોટ, પોણા કપ જેટલું પાણી। આ રીતે પાણી અને લોટને બરાબર મિક્સ કરી લઈએ। આ પરફેક્ટ બુંદીનું બેટર બનીને તૈયાર છે। બુંદી બનાવવા ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં તેલ લઈ લઈએ। બુંદી બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલની અંદર કોઈ પણ સ્ટ્રોંગ ફ્લેવર ના હોવો જોઈએ। હવે બેટરને ફરીથી આપણે આ રીતે એક વખત હલાવી લઈએ। હવે મોતીચૂરના લાડુની બુંદી બનાવવા માટે હું અહીંયા કોઈ પણ જારાનો ઉપયોગ કરતી નથી। તે માટે હું અહીંયા એક ગ્લાસ લઈ લઉં છું। હવે હું અહીંયા પાઇપિંગ બેગ લઈ લઉં છું। ગ્લાસની અંદર આપણે પાઇપિંગ બેગને આ રીતે રાખી દઈએ। જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો તમારે દૂધની કોથળી લઈ લેવાની, ઉપરથી આ રીતે કટ કરી લેવાની। અને આવી કોથળી ના હોય તો ઘરની કોઈ પણ આવી જાડી કોથળી હોય એ પણ ચાલે। અને હવે બેટરને આપણે પાઇપિંગ બેગમાં લઈ લઈએ। જો તમારે કોથળી લેવી હોય તો તમારે મોટી સાઈઝની કોથળી લેવાની, જેથી ઉપરથી પકડતા સારી રીતે ફાવે। અને આ રીતે ઉપરથી ગાંઠ મારી દઈએ। અને હવે પાઇપિંગ બેગને ઉપરથી આ રીતે કટ કરી લઈએ। અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી બુંદી આપણે પાડીએ ત્યારે અંદર ના બેસી જાય અને એકદમ ક્રિસ્પી થાય। જેટલી બુંદી અંદર આવે એટલી આપણે આ રીતે ઉતારી લઈએ। અને હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સાઈડની બુંદી પહેલી નાખી હતી તે બળી ન જાય। બુંદીનો કલર બદલી ગયો છે તો બુંદીને આપણે હવે જારાની મદદથી લઈ લઈએ આ રીતે। જો તમારે આ રીતે ન કરવું હોય તો તમે ગળણીની મદદથી પણ આ રીતે લઈ શકો છો। અને હા, અહીંયા બધી જ બુંદીને આપણે લઈ લેવાની છે। જ્યારે બીજી બુંદી આપણે તેલની અંદર પાડીશું ત્યારે આ બુંદી એકદમ કાળી થઈ જશે। અહીંયા મેં બધી જ બુંદી લઈ લીધી છે। અને હવે બીજી બુંદીને ફરી એ જ રીતે ઉતારી લઈએ। ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। જો તમે ધીમી કરશો તો બુંદી અંદર બેસી જશે, એકદમ ક્રિસ્પી નહીં બને।
આ રીતે કરશો ને તો જારા કરતા પણ આ એકદમ ઈઝી રહેશે. આ રીતે હું બધી જ બુંદી બનાવી લઉં છું. તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવી મોતીચૂરની બુંદી બનીને તૈયાર છે. તમે આ બુંદી જોઈને કહેશો કે જારાની શું જરૂર. જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો તમારે કોથળીથી બનાવતા હોય તો કોથળી હંમેશા મોટી લેવાની, અને જ્યારે બેટર અંદર નાખો ત્યારે ઉપર ગાંઠ મારી દેવાની. જો ગાંઠ નહીં મારેલી હોય ને ડાયરેક્ટ તમે તેલની અંદર બુંદી પાડશો તો બેટર ઉપરથી નીકળી જશે. બુંદી બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી જે વાટકીના માપથી મેં બુંદી બનાવવા લોટ લીધો હતો તે જ વાટકીના માપથી હું અહીંયા ચાસણી બનાવવા 1 કપ જેટલી ખાંડ લઈ લઈએ, અને એ જ વાટકીના માપથી 3/4 કપ એટલે પોણા કપ જેટલું પાણી લઈ લઈએ. અને હવે ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહીએ. ચાસણી બનાવતી વખતે ખાંડને આ રીતે જ હલાવતા રહેવાનું છે. જો ખાંડ ઓગળી નહીં હોય ને તમે વચ્ચે મૂકી દેશો તો ખાંડ નીચે ચોંટી જશે. અને સહેજ પણ ઉતાવળ નથી કરવાની. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ ચાસણી બનાવવાની છે. 4 થી 5 મિનિટમાં ચાસણી બનીને તૈયાર થઈ જશે. અહીંયા એક તારની ચાસણી નથી બનાવવાની. એક તારની ચાસણી બને એનાથી પહેલા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. 1 કપ ખાંડની સામે 1 કપ ચણાના લોટનું વજન હલકું હોય છે. અહીંયા મેં ખાંડ વધારે લીધી છે. લાડુ ગળ્યા વધારે સારા લાગે છે. હવે ચાસણીની અંદર અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈએ, અને હવે તેમાં 1 પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરી દઈએ. જો તમારે અહીંયા કલર ના ઉમેરવો હોય તો તમે કેસર પણ ઉમેરી શકો છો, અને જો નાના બાળકો માટે બનાવતા હોય તો કલર ના ઉમેરવો હોય તો પણ ચાલશે. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ. જો આ રીતે એક તારની ચાસણી થાય એનાથી પહેલા એક તાર બને છે ને તૂટી જાય છે, બસ આ જ સમયે આપણે બુંદીને એડ કરી દઈએ. ગેસની ફ્લેમ અત્યારે બંધ નથી કરવાની. બે મિનિટ માટે ચાસણી અને બુંદીને આ રીતે હલાવતા રહીએ. બુંદી છે એ બધી જ ચાસણીને શોષી લેશે. 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, અને હવે 10 મિનિટ માટે આ રીતે ઢાંકી અને મૂકી દઈએ. હવે 10 મિનિટ પછી ખોલીને જોઈએ તો અહીંયા બધી જ ચાસણી શોષાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો સહેજ પણ ચાસણી નથી રહી. બુંદી એકદમ ડ્રાય થઈ ગઈ છે. બસ આ જ સમયે આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ. હું અહીંયા મગજતરીના બી ઉમેરું છું. અને હવે આપણે આના લાડુ વાળી લઈએ. અને હવે મેં અહીંયા એક હાથમાં ઘી લગાવી દીધું છે અને બીજા હાથમાં મેઝરમેન્ટ કપ લઈ લીધો છે, જેનાથી એક સરખા લાડુ બને. હાથમાં લઈ આ રીતે લાડુ વાળી લઈએ. તો જુઓ છો ને એકદમ આસાનીથી લાડુ વળી જાય છે. જો પરફેક્ટ ચાસણી હશે, સહેજ પણ ચાસણી વધારે નહીં લાગે અને સહેજ પણ ઓછી નહીં લાગે. આ રીતે એકદમ પરફેક્ટ લાડુ બનશે. તો અહીંયા હું આ રીતે બધા જ લાડુ બનાવી લઉં છું. જો તમને મારો વિડીયો આ થોડોક પણ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા બધા જ બુંદીના લાડુ બનીને તૈયાર છે. તો અહીંયા પરફેક્ટ એવા મોતીચૂરના લાડુ બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.